હેલો, કેમ છો? મજામાં જશો તો આપણે આજે નવો વિડીયો આવી ગયો છે ટોલા કાઢવાનો. તો હું કાઢવા બેસી ગઈ છું મારી ભત્રીજીને ટોલા. તમને તો ખબર જ છે કે અમારા માથામાં ટોલા ઓછા હોય છે, કારણ કે અમે તેલ યુઝ કરીએ છીએ ને, તો ટોલા રહેતા જ નહીં, મરી જાય છે. તો બી અમુક લોંગ ટાઈમ થઈ જાય છે તો લીખો પડી જાય છે, તો એને કાઢવા માટે મારે જોવા પડે છે. તો આપણે બેસી ગયા છે, ધાબા માથે ચડી ગયા છે અને ત્યાં બેસી ગયા છે ટોલા કાઢવા માટે. મારી ભત્રીજી બેસી ગઈ છે ને બધા એટલા બધા છોકરાઓ ટ્યુશન બી આવે ને ઘરે, એટલે એટલા બધા મસ્તી કરે ને. ટ્યુશનનો ટાઈમ લેટ હોય તો એ લોકો અડધો કલાક પહેલાં આવી જાય, એટલે છે ને આમ આગળ પાછળ ફર્યા જાય. હું કામ કરતી હોય તો એ મને કરવા ના દે સરખી રીતના, આગળ પાછળ. હવે મારી ભત્રીજીને ટોલા કાઢું છું તો એ લોકો આગળ કેમેરાની આગળ આવીને મોડું કાઢશે જરી વાતે. અને અમારે એક ટેણિયું છે ને અમથું, એ રહેતું નહીં, એને આગળ આવવું હોય છે. આ જો આ છે ને આવી ગયું, હા, એને ધક્કો મારી દે પાછું વળીને આવશે, પાછું થોડી વાર જતું રહે, થોડી વારમાં આવી જશે, એ પાછું આવશે. એ આવ્યું. આ બહુ નક્કોમું છે અમારે, શું કરવાનું કહો. તો આપણે હવે ફાઇનલી ટોલા કાઢીએ છીએ. લીખો મળી છે, ટોલા નથી મળ્યા મને, કારણ કે એના માથામાં અમુક લીખો છે. કારણ કે અમે 15-20 દિવસે એક વખત તેલ નાખી દઉં છું તો મટી જાય છે, એટલામાં ટોલા નથી રહેતા. વધારે ટાઈમ થોડો થઈ જાય, મહિના જેવું થઈ જાય તો લીખો પડે અમુક. તો આપણે લીખો પણ કાઢી નાખીએ છીએ, અને માથામાં લીખો જ મને મળી છે, ટોલા નથી મળ્યા. અને હું આ રીતે જુઓ કાઢું છું, મને આ રીતે જ ફાવે છે જુઓ કાઢવાનું. તમને કઈ રીતે ફાવે છે એ તમે મને કોમેન્ટ કરીને કહેજો. અને મારી ટેકનિક કેવી છે જૂ કાઢવાની, એ પણ મને આવડે છે કે નથી આવડતું, એ પણ તમે મને કમેન્ટ કરીને કહેજો કે દીદી તમને નથી આવડતું. કારણ કે હું આ રીતે જ કાઢું છું. અને તમે લોકો કઈ રીતે કાઢો છો ટોલા? આ રીતે બેસીને કાઢો છો કે પછી તમારી કોઈ ટેકનિક અલગ છે, એ પણ મને કમેન્ટ કરીને કહેજો. કારણ કે હું ખાલી બંને હાથથી એકલા બી કાઢું છું ને હાથમાં દાંતીઓ લઈને પણ ટોલા કાઢું છું. તો તમને કઈ રીતે કાઢતા આવડે છે મને કમેન્ટ કરીને કહેજો. ને ગાઈસ, પાછળ જુઓ, એ મારી ભત્રીજી મોટી બીજી છે, અને મારો પેલો ભત્રીજો નાનો ટેણિયો છે ઘરમાં, નાનો, અમારો સૌથી નાનો ટેણિયો એ છે. તો અમારે રમાડવાની મજા આવે, એટલે બધા એને ઉચક કરે, અકળાઈ જાય તો એક આપી પણ દે પાછો. પણ એને અમારા વગર ના ચાલે, એટલે અમારી પાસે રહીને મમ્મીનું ઓછું ખુદે. આ બધા ટ્યુશનવાળા છોકરા આવી ગયા છે ને, એટલે આમ ડોક્યા કર્યા જાય ને ફોનની આગળ ફર્યા જાય. શું કહેવાનું હવે. અને ટ્યુશન પણ હું જ કરાવું છું એટલા માટે, કારણ કે હજી થોડી વાર હતી ટ્યુશનની, તો આપણે ત્યાં સુધી મેં કીધું લાવો ચાલો આપણે ટોલા હોય તો ટોલા કાઢી લઈએ, એમ કરીને આપણે બેસી ગયા. તો આ લોકો આવી ગયા ને 4-5 જણ બીજા બધા આવવાના બાકી હતા, ને બીજા 4-5 જણ આવી ગયા હતા. તો આપણે ટોલા કાઢવા બેસી ગયા. તો એ લોકોને એવું કે અમે કેમેરામાં આવીએ છે, ડોક્યા કરે છે પાછળ, છે ને, છે 3-4 વાળા છે બધા. મગજ બગાડે આપણું, કંઈ આવડે નહીં ને તારે મગજ બહુ બગાડવાનું થાય આમની જોડે. જો મને કપાળે મોટો ખીલ થઈ ગયો છે. અને મારી ભત્રીજી મારી ચોટીવાળી છે, આગળ હેરસ્ટાઈલવાળું એમ કરે. કારણ કે એ લોકો મારા માથામાંથી પણ ટોલા કાઢ્યા, મારા માથામાં ટોલા જોવી નાખ્યા, મારું માથું પણ ફેંદી નાખ્યું કે ફોઈ અમે તને કાઢીએ ટોલા. મેં કીધું કાઢો, કંઈ વાંધો નહીં, મારા માથામાં ટોલા હોય તો નીકળી જાય ને, એટલા માટે. કારણ કે એ લોકોને અમે જોતા હોય નાનપણમાંથી, એટલે અમને અહીંયા આવડે જ તે ટોલા કાઢવાનું. એવું નહીં કે નહીં આવડતું, એવું નહીં, એ લોકોને અહીં આવડે સારું મજાના ટોલા કાઢે હોય તો છે. જુએ છે ને મારી બીજી ભત્રીજી જુએ એના માથામાં, જો એ રીતે જ કાઢે. અમે એ રીતે જ કાઢીએ, પણ એ મજાક કરતે મસ્તી કરતા જઈને કાઢે, આપણે સિરિયસલી કાઢીએ ટોલા. અને આ કેવી બેઠી છે ચીમી, અમારી ચીમી. અને પેલો આવ્યો અમારી પાછળ, અમારા આવ્યો છોટ્યો, એ ચોટલી વાળો છે, એને માથામાં જોવો પડી જાય, બાબરી વાળો છે ને, એટલા માટે હાલ તો નથી આમ, પણ પડવાની શક્યતા ખરી. કારણ કે કોઈને હોય માથામાં ટોલા, એની મમ્મીને કે એની બેનને, તો જતાય રહે, એવું કંઈ ના હોય. અમારા માથામાં હોય તો અમે રમડતા હોય ત્યારે જતા રહે, એવું કંઈ ના હોય. એટલે ટોલા તો ગમે એના માથામાં જતા રહે, પણ કંઈ નહીં, આપણે પડી જાય ટોલા તો આપણે કાઢવાવાળા જ છે, આપણે નીકાળી દઈએ. કારણ કે ટોલા માથામાં આવી જાય તો આપણને ઊંઘ ન આવે. હા, ઊંઘ ના આવે, એટલે આપણે
માથામાં જ હાથ રહે, એટલે એની કરતાં પછી કાઢી દેવા હારા. જો આને જોર આવે છે, એમને બધાને જૂ કાઢવાની વાતો કરે ને એટલે બસ મોતિયા મરી જાય. મારી બેટીઓને બેહવું ગમતું નહીં, આપણે પકડી પકડીને કાઢવા પડે. એમની મમ્મીઓ પકડીને કાઢે રવિવારના દિવસે. એમને એમ ના પકડાય આ લોકો, ચાલુ દિવસમાં તો સ્કૂલના દિવસોમાં તો પકડાય જ ને. આ રવિવારે એમને કેવું હોય કે રજા હોય ને, ઘરે રમતા હોય ને એટલે પકડી બેહાડવા તોય જોર આવે મારી બેટીઓને કે આ તો હવે માથું ફેંસશે એવું કરે. કંઈ નહીં, પણ આપણે તો જોવા કાઢીએ છીએ. આપણી જોડે શાંતિથી બેસે, એમની મમ્મીઓને વધારે હેરાન કરે, આપણને એટલું ઓછું કરે. ફઈ જોડે ઓછું કરે, કારણ કે ફઈ જોડે બધી મસ્તી કરવા મળે એમને. એટલા માટે ફઈ જોડે ફોન જોવા મળે, ફઈ જોડે મસ્તી કરવા મળે, ફઈ જોડે વિડીયો ઉતારવા મળે, અને ફઈ ટ્યુશન કરાવે એટલે એમને કેવું મજા આવે, થોડી આમ ફ્રેન્ડ જેવું થઈ ગયું છે હવે. ફઈની કોઈ જાતની બીક નથી, અને આપણે છોકરાને કોઈ દિવસ મારતાય નથી, કારણ કે આપણો હાથ ન ઉપડે કોઈ દિવસ છોકરું પર, એટલો એ છે. એટલે તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે જૂ કાઢી જ રહ્યા છીએ. આપણે જૂ કાઢતા જઈને ચાલુમાં વાત પણ કરી લઈએ, અને અમારે આગળ પાછળ બધા ડોક્યા કરતા જાય છે ને, એમને મજા આવે છે. મેં જુઓ કાઢું છું ને, તમે પેલી કે મન કાઢો ને ફઈ, પેલી કે મન કાઢો ને ફઈ. બધાની થોડી કઢાઈ, બીજાને થોડી કઢાઈ આપણે યાર. આપણે આપણા ઘરના છોકરાને કાઢી નાખીએ. જુઓ તો આપણે ફાઇનલી એને કાઢીએ છીએ. અને આ અમારે ટેણીઓ છે ને, એ આગળ, અને એ માથું પકડવા આવે. મારો બેટો પાછો એને માથું પકડવું હોય, એને વાળ ખેંચવા હોય. બોલો શું કેવું? એને પકડીને પેલી બાજુ મૂકે ને એટલે દરવાજે રહીને પાછો પેલી બાજુ ફરીને આવી જાય મારો બેટો. અને આપણે અગાસીમાંથી બેઠા છે, એટલે આમ અમારે ઉપર બીજો માળ છે ને, ત્યાં બેઠા છે. તો સારું અજવાળું આવે એટલે ત્યાં બેસી જઈએ. મોસ્ટ ઓફલી અમે વાડામાં જ બેસતા હોય, પણ વાડામાં નથી બેઠા આજે, કારણ કે અમારે ટ્યુશન ક્લાસ હું ઉપર લઉં ને, એટલે મેં કીધું ચલો કોઈ નહીં આવે, આપણને ડિસ્ટર્બ નહીં કરે, એટલે આપણે ઉપર ચડી જઈએ. એટલે હું ઉપર આવી ગયા તો ત્યાંય પાછળ પેલો આવ્યો. શું કહેવું મારે હવે એને? કંઈ નહીં, હવે આવી ગયો તો આવી ગયો. આપણે ફાઇનલી એના માથામાંથી લીખો 4-5 લીખો નીકળી, ટોલા નથી મળ્યા ગાઈસ. અને મારી ટેકનિક આવી છે, મને દાંતિયો લઈને પણ જૂ કાઢતા આવડે છે, દાંતિયા વગર પણ જૂ કાઢતા આવડે છે. પણ હું પેતી પાડીને બધી વચ્ચે ત્યો કરીને જુઓ દેખું તો જ આપણને જૂ મળે. પછી આડેથડ તમે થોડી વાર આ બાજુ દેખો, થોડી વાર પેલી બાજુ, થોડી વાર વચ્ચે નામ બધા વાળને આમ કરીને દેખો તો જુઓ ના મળે. જુઓ નીચે હોય ઉતરી જાય, પછી વાળના છેડા પર ઉતરી જાય. એટલે આપણે આ રીતે જોઈએ કે પેતી પાડીને એક વાળ કરીને જોવું પડે, તો લીખો પણ મળે, તો ટોલા પણ મળે. પણ આપણે 4-5 લીખો નીકળી છે, ટોલા નથી આના માથામાં. તો આપણે હવે મારો વારો આવશે. એ લોકો મારે જુઓ કાઢવાના છે, મારા માથામાંથી જુઓ કાઢશે. મારા માથા ભાઈ ટોલા નથી તે લેવલ, તો બી એ લોકો એમ કે અમે ફઈ કાઢીએ. એટલે હવે આવવાનો છે આપણો વારો ગાઈસ. તો તમે જોઈ શકશો કે આપણા માથામાંથી કેવા ટોલા નીકળ્યા છે એ.